નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનું 19મો પાઠ, સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા, આ પાઠનું શીર્ષક છે, નામ છે. આ પાઠના સ્વાધ્યાયપોથીના સોલ્યુશન આપણે વિડીયોના માધ્યમથી શીખવાનું છે. જો તમે ચેનલ પર નવા વ્યૂઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી શીખી શકો. સૌથી પહેલાં પહેલો પ્રશ્ન, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન એમ કહે છે કે ભારતે કેવું રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે? તો એ છે કલ્યાણ રાજ્ય. બીજો પ્રશ્ન, આઝાદી પછીનો ભારતીય સમાજ કઈ બાબતોથી ઘેરાયેલો હતો? તો એ તો કુરૂઢિઓથી. ત્રીજો પ્રશ્ન, નાણાકીય વ્યવસ્થા શાના વિના શક્ય ન બને? તો છે રોજગારી વિના. ચોથો પ્રશ્ન, ખેતીના સ્તરને સુધારવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવા કઈ પ્રવૃત્તિનો ફાળો ઘણો મોટો છે? તો છે સહકારી પ્રવૃત્તિઓનો. પાંચમો પ્રશ્ન, પશુપાલન અને દૂધ ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે? તો છે શ્વેત ક્રાંતિ. છઠ્ઠો પ્રશ્ન, દેશના સમાન વિકાસ માટે કયું ક્ષેત્ર આધાર સ્તંભ બને છે? તો એ છે ઔદ્યોગિક ક્ષેત્ર. સાતમો પ્રશ્ન, આઝાદી પછી દેશની લોકશાહીને સફળ બનાવવા કોના પ્રયાસની જરૂરિયાત હતી? તો એ શિક્ષણની. આઠમો પ્રશ્ન, આપણા દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? તો એ છે લોકશાહી. નવમો પ્રશ્ન, આઝાદી પછી દરેક ગામમાં કયું સપનું મહદઅંશે સિદ્ધ થયું છે? તો એ છે શાળાનું. પ્રશ્ન 10, ભારતીય બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગોની યાદી શામાં આપવામાં આવી છે? તો આપવામાં આવી છે પરિશિષ્ટમાં. 11 પ્રશ્ન, સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે કયા કાર્યો કરે છે? તે કરે છે લોક કલ્યાણના કાર્યો. બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દો વડે નીચેની વિધાનની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું વિધાન જે ખાલી જગ્યા છે કે ભારતે કલ્યાણ રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે. બીજી ખાલી જગ્યા, સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વિના રાજકીય સ્વતંત્રતા અર્થહીન બને છે. ત્રીજી ખાલી જગ્યા, એક સમયે અન્ન, વસ્ત્ર અને ઓટલો એટલે કે રહેઠાણ દરેક માનવી માટે સુલભ બનાવવાનો પ્રયત્નો થયા. ચોથી ખાલી જગ્યા, મૂળભૂત જરૂરિયાતો પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ. પાંચમી ખાલી જગ્યા, આઝાદી પછી સરકારના ભરપૂર પ્રયત્નોના લીધે ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું, એટલે કોઈના પર આધાર રાખવો પડતો નથી. છઠ્ઠી ખાલી જગ્યા, સહકારી ક્ષેત્રના દૂધ ઉત્પાદન માટેના સઘન પ્રયત્નોથી શ્વેત ક્રાંતિમાં સફળતા મળી છે. સાતમી ખાલી જગ્યા, ભારતના ગામડા જનજીવનથી તાસીર સમા છે. આઠમી ખાલી જગ્યા, આઝાદી પછી દરેક ગામમાં શાળાનું સપનું મહદઅંશે સિદ્ધ થયું છે. નવમી ખાલી જગ્યા, ભારતના સામાજિક રીતે પછાત ગણાતા વર્ગોની યાદી ભારતના બંધારણના પરિશિષ્ટમાં આપવામાં આવી છે. દસમી ખાલી જગ્યા, સરકારની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન છે, ભારતે કલ્યાણ રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે. વિધાન સાચું છે. બીજું વિધાન, કલ્યાણ રાજ્ય માટે સર્વજન હિતાય સર્વજન દુખાય સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું અનિવાર્ય છે. આ વિધાન ખોટું છે. ત્રીજું છે, આઝાદી પછીના સમયમાં ભારતીય સમાજ ક્યાંક આર્થિક અને સામાજિક રીતે સમાન સ્થિતિમાં હતો. આ વિધાન ખોટું છે. ચોથું વિધાન, આઝાદી પછી ભારત સરકારે રોજગારીના નવા ક્ષેત્રોની શોધ કરી. આ વિધાન સાચું છે. પાંચમું વિધાન, ઉદ્યોગોના વિકાસ માટે જનરલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવામાં આવ્યા છે. તો વિધાન ખોટું છે. છઠ્ઠું વિધાન, પંચવર્ષીય યોજનાઓને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે. તો વિધાન ખોટું છે. સાતમું વિધાન, સ્વતંત્રતા પહેલાં દેશમાં પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યની ખૂબ
સારી સગવડો હતી, તો વિધાન ખોટું છે. 8મું વિધાન, શિક્ષણના વિકાસ કારણે પછાત વર્ગોને સમાન દરજ્જાથી જોવાની દ્રષ્ટિ વિકાસ પામી છે, વિધાન ખોટું છે. 9મું વિધાન, સરકાર પ્રજા પાસેથી વિવિધ કર ઉઘરાવી આવક ઊભી કરે છે, તો વિધાન સાચું છે. 10મું વિધાન, સરકાર જાહેર મિલકતોના વેચાણમાંથી મેળવેલી આવકમાંથી લોકકલ્યાણના કાર્ય કરે છે, વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા જોડો અવિભાગના બ વિભાગ સાથે. મૂળભૂત જરૂરિયાતો શું હતી? તો હતી અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. હરિયાળી ક્રાંતિ એટલે તે અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબન. શ્વેત ક્રાંતિ તો હતું સહકારી પ્રવૃત્તિની સફળતા. ઔદ્યોગિક વસાહત તો હતું સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન. 5મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? તેનો જવાબ છે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એ માનવીની પાયાની મૂળભૂત જરૂરિયાતો છે. બીજો પ્રશ્ન, ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે? તેનો જવાબ છે ભારતે કલ્યાણ રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે. ત્રીજો પ્રશ્ન, આઝાદી પછી ભારત સરકારને કયા કારણે બહુ જ પરિશ્રમ અને લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ? તેનો જવાબ છે આઝાદી પૂર્વે ભારતીય સમાજ આર્થિક અને સામાજિક રીતે વિષમ પરિસ્થિતિમાં, એટલે કે એક અમીર હોય તો ગરીબ હોય એમ વિષમ સ્થિતિમાં જીવતો હતો. એવા સમાજના વિકાસ માટે આઝાદી પછી ભારત સરકારને બહુ જ પરિશ્રમ કરવાની અને લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ. ચોથો પ્રશ્ન, આઝાદી પછી સરકારને રોજગારીના નવા ક્ષેત્રો શોધવાનું સાથી અનિવાર્ય બન્યું. તેનો જવાબ છે નાગરિકોની પાયાની જરૂરિયાત પૂરી કરવા માટેની નાણાકીય વ્યવસ્થા નાગરિકોને રોજગારી આપ્યા વિના થઈ શકે નહીં તેમ ન હતી. રોજગારી આપવી જ પડે એમ. તેથી આઝાદી પછી સરકારને રોજગારીના નવા ક્ષેત્રો શોધવાનું અનિવાર્ય બન્યું. 5મો પ્રશ્ન, પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે લીધેલા પગલાંનું શું પરિણામ આવ્યું? તેનો જવાબ છે પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે લીધેલા પગલાંને લીધે ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું. દેશમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ. 6મો પ્રશ્ન, કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનો શો ફાળો છે? તેનો જવાબ છે ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિની નોંધપાત્ર ફાળો આપ્યો છે. પ્રશ્ન 7મો, ઉદ્યોગો મોટા ભાગે ક્યાં વિકસતા હોય છે? તેનો જવાબ છે પરિવહન સુવિધા, કાચા માલની પ્રાપ્તિ, સંચાલન શક્તિના ઉપકરણો વગેરેની સગવડ જ્યાં મળતી હોય ત્યાં ઉદ્યોગો મોટા ભાગે વિકસતા હોય છે. 8મો પ્રશ્ન, ઉદ્યોગોના વિકાસ માટે સરકાર કયા પ્રયત્નો કરે છે? તેનો જવાબ છે ઉદ્યોગોના વિકાસ માટે સરકાર કેટલાક વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવે છે. એ વિસ્તારમાં ઉદ્યોગ શરૂ કરનારને સરકાર ઉદ્યોગ માટેની સુવિધાઓ વ્યાજબી ભાવે પૂરી પાડે છે. તેમજ કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ છૂટછાટ આપે છે. 9મો પ્રશ્ન, વિવિધ ઔદ્યોગિક યોજનાનું શું પરિણામ આવ્યું છે? તેનો જવાબ છે વિવિધ ઔદ્યોગિક યોજનાઓ પરિણામ સ્વરૂપે રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ ઘણો સારો થયો છે, જેનાથી સમાજનો આર્થિક વિકાસ થયો છે તેમજ લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. પ્રશ્ન 10, શિક્ષણના પ્રસાર માટે કોણે ખૂબ જ પ્રયત્નો કર્યા છે? તેનો જવાબ છે લોકશાહીની સફળતાના આધારસ્તંભ સમા શિક્ષણના પ્રચાર માટે સરકારે તેમજ ગામડામાં અને શહેરોમાં જાહેર શૈક્ષણિક સંસ્થાઓએ મંડળોએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે. પ્રશ્ન 11, આરોગ્યની સારવારના અભાવે કઈ ઘટનાઓ જોવા મળે છે? તેનો જવાબ છે આરોગ્યની સારવારના અભાવે જન્મજાત બાળકો અને પ્રસૂતાના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે. પ્રશ્ન 12, ભારતની સમાજ વ્યવસ્થામાં સામાજિક રીતે પછાત અને સુવિધાઓથી વંચિત વર્ગોની કેવી સ્થિતિ હતી? તેનો જવાબ છે
ભારતની સમાજ વ્યવસ્થામાં સામાજિક રીતે પછાત અને સુવિધાઓથી વંચિત વર્ગોની મૂળભૂત માનવ અધિકારો પણ આપવામાં આવતા ન હતા. 13મો પ્રશ્ન. કઈ કઈ આપત્તિઓમાં સરકારને પ્રજાનો સહકાર મળે છે અને કેવી રીતે? અને જવાબ છે પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓમાં સરકારને પ્રજાનો સહકાર મળે છે. સમાજના સાધન સંપન્ન લોકો હજારો અસરગ્રસ્ત માટે પાણી, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરતા હોય છે. પ્રશ્ન 14. સરકાર વિવિધ કર ઉઘરાવીને શા માટે આવક ઊભી કરે છે? જવાબ છે દેશના બધા નાગરિકોને જીવન ધોરણ ઊંચું આવે તેમજ તેમને પ્રાથમિક સુવિધાઓ મળતી રહે તે માટે સરકારને ઘણા નાણાં ખર્ચવા પડે છે. ખર્ચ માટે નાણાં એકઠા કરવા માટે સરકાર વિવિધ કર ઉઘરાવીને આવક ઊભી કરે છે. પ્રશ્ન 15મો. સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને જીવન જરૂરિયાતની કઈ પાયાની સુવિધા પૂરી પાડે છે? તેનો જવાબ છે સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી જીવન જરૂરિયાત જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ઉત્પાદન ખર્ચ કરતાંય ઓછા ભાવે પૂરી પાડે છે. 16મો પ્રશ્ન. સરકાર કઈ આવકમાંથી લોક કલ્યાણના કાર્ય કરે છે? તેનો જવાબ છે સરકાર પ્રજા અને ઔદ્યોગિક સંસ્થાનો પર વિવિધ કરવેરા નાખીને તેમજ કેટલાક ક્ષેત્રો પર વધારે કર નાખીને મેળવેલા નાણાં દ્વારા થયેલી આવકમાંથી લોક કલ્યાણના કાર્ય કરે છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્ન ટૂંકમાં ઉત્તર લખો. આમાં પહેલો પેટા પ્રશ્ન છે દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે? એનો જવાબ છે દેશમાં શ્વેત ક્રાંતિથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા અને દૂધાળા પશુઓના પાલન કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે. શ્વેત ક્રાંતિથી પશુપાલન કરતા ખેડૂતો સ્વાવલંબી આત્મનિર્ભર બન્યા છે. તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ ઉપરાંત ગામડામાં સહકારી મંડળીઓ દૂધ એકઠું કરીને જિલ્લાની મોટી સહકારી ડેરીને પહોંચાડે છે. એ ડેરીઓ શહેરોને દૂધ મોકલે છે જેથી શહેરીજનોને દૂધની જરૂરિયાત સંતોષાય છે. દાખલા તરીકે અમૂલ ડેરી છે, દૂધસાગર ડેરી વગેરે. બીજો પ્રશ્ન. સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી કયા કયા લાભ મળે છે? તેમાં પહેલો પોઈન્ટ છે ઉદ્યોગ માટે જમીન એટલે કે પ્લોટ બજાર ભાવ કરતાં ઓછી કિંમતે આપવામાં આવે છે. બીજું, ઉદ્યોગના પ્રકાર મુજબ સબસિડી પણ આપવામાં આવે છે. ત્રીજું, ઉદ્યોગ માટે જરૂરી પાણી અને વીજળી જેવી સુવિધાઓ વ્યાજબી કિંમતે આપવામાં આવે છે. ચોથું, ઝોનમાં રોડ, ગટર જેવી વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. પાંચમું, બેંકમાંથી ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે. છઠ્ઠું, કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. 7મો પ્રશ્ન. નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન. કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી? તેનો જવાબ છે આઝાદી પહેલાં ખૂબ લાંબા સમય સુધી ભારતીય પ્રજા રાજકીય રીતે પરાધીન રહી હતી. અંગ્રેજો અને તે અગાઉના શાસકોએ ભારતીય સમાજને માનસિક રીતે સંકુચિત રાખવાના પ્રયત્નો કર્યા. તેના પરિણામ સ્વરૂપે આઝાદી પછી ભારતીય સમાજ અનેક પ્રકારના કુરિવાજોથી ઘેરાયેલો હતો. દેશમાં શિક્ષણનું પ્રમાણ નહીવત હતું. સમાજનો મોટો સમુદાય પછાત સ્થિતિમાં જીવતો હતો. સમગ્ર દેશ આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ પરિસ્થિતિમાં જીવતો હતો. આ પ્રકારના સંજોગોમાં સમાજનો આર્થિક અને સામાજિક વિકાસ સાધવો એ દેશની સરકારની પ્રાથમિકતા હતી. કારણ કે સમાજનો આર્થિક અને સામાજિક વિકાસ સાધ્યા વિના રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. બીજો પ્રશ્ન. સરકારની આવકના સ્ત્રોત કયા છે અને કોઈ બે સ્ત્રોત અંગે લખવાનું છે. તેનો જવાબ છે જીએસટી, આવકવેરો, નિકાસ વેરો, આયાતી ચીજવસ્તુ પર લેવાતો વેરો, આબકારી જકાત, વેટ વગેરે સરકારની આવકના મુખ્ય સ્ત્રોત છે. હવે એમાં આવકવેરો પહેલો લીધો છે.
કે પગારદાર વ્યક્તિઓની આવક પર સરકાર કર ઉઘરાવે છે. આ ઉપરાંત વેપારી પેઢીઓ અને કંપનીઓના નફા પર તથા તેમના હિસ્સેદારીઓની આવક પર સરકાર કર ઉઘરાવે છે. શેરોના વેચાણથી થતા નફા પર પણ સરકાર કર એટલે કે ટેક્સ લે છે. બીજું છે જીએસટી, કે દેશના વેપાર ધંધાઓમાં વેપારીઓ દ્વારા માલ સામાનની ખરીદી અને તેના વેચાણની સેવાઓ પર સરકાર વેપારીઓ પાસેથી કર રૂપે જીએસટી ઉઘરાવે છે, જે સરકારની આવકનો એક મોટો સ્ત્રોત છે. તો આ આપણે 19 પાઠના પ્રશ્નો જવાબ જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.